પુત્રી, ધમીએ ડ્રેસ બહુ સારો પહેર્યો છે કાં, રંગીલા. મને તો બહુ ગમ્યો. મારી સગાઈ થાય ને તો મારે આવો ડ્રેસ પહેરવો છે. હા આવો ડ્રેસ જ પહેરાય સગાઈમાં. આ તો મારે લગ્ન હતા ને તે મેં સોલી પહેરી, નકર ડ્રેસ કેવો સરસ લાગે છે. તમે આ સૂટમાં બહુ સારા લાગો છો, બહુ બ્યુટીફુલ લાગો છો, એકદમ હીરો લાગો છો. તું તે મારી જાન આકાશમાંથી ઉતરીને આવી હોય ને અપ્સરા એવી લાગે છો તું, એકદમ પરી. હાલો હવે બધાની વાતો પૂરી થઈ ગઈ હોય તો અહીંયા ધ્યાન આપો. આપણે ધમી અને ધમાઈની સગાઈ કરી રહ્યા છીએ. હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું, બધા ધ્યાનથી સાંભળજો. મેરા દિલ जिस दिल पे फिदा है, एक दिलरुबा है, एक दिलरुबा है, हाँ दिलरुबा है, वो दिलरुबा है. आने से उसके आए बहार, जाने से उसके जाए बहार. बड़ी मस्तानी है मेरी महबूबा. ઉહળ્યો પુહળ્યો સ્વાહા. ગોરદાદા, આ તમારી વિધિમાં તો સમ કાંઈ લેવાનું નથી, કાંઈ શકરવાર કરતા નથી. આમાં બેનપણીને લગ્નમાં કે તમે આવો ઉહળ્યો પુહળ્યો વાળો છો, મારામાં આ સગાઈમાં તે ઉહળ્યો પુહળ્યો વાળશો એવું લાગે છે. પણ ગામમાં કોઈ બીજો બ્રાહ્મણ નથી ને એટલે તમને કેવું પડે છે, નકર તમને તો એની બોલાવી એમય નથી. એવું નથી ધમી બેન, ઉહળ્યો પુહળ્યો વાળવા આવ્યા હોય તો પછી એ શ્લોક બોલવાના હોય. તમારી તો બહુ સારી સગાઈ કરીને જવાનો છું. હાલો હવે તમે જે કાંઈ દાગીના લાવ્યા હો ને ધમા ભાઈ, એ બધી વસ્તુ અહીંયા કટલેરીને બધું મૂકી દો. તમારા મમ્મીને ક્યાં એ બધું મૂકી દે, બધા માણસો જોઈ લે એટલે વાતો કરતા બંધ થઈ જાય. ધમીને શું આવ્યું છે શું આવ્યું છે, બાયુનો જીવ તો એમાં જ હોય ભાઈ. એટલે છે ને બધી વસ્તુ અહીંયા મૂકી દો, બધાને દેખાવ કરવા મૂકી દો. આપણે દેખાવ કરી લઈને પછી તમે લઈ લેજો. લ્યો ગોરદાદા, એમને અમારું બધું જે લાવ્યા છે એ મૂકી દીધું છે. હવે તમે થોડાક આમ રસ્તો કરો તો બધા જોઈ લે અને પછી દેખાવ કરી લઈએ, એટલે એમ પછી લઈ લઈએ અને ધમીને મમ્મીને પછી દઈ દઈએ. હે પુત્રી, આ ધમીને તો બહુ સારી વસ્તુ આવી, કેટલી બધી વસ્તુ છે. તારે તો કાંઈ આવ્યું નહોતું, કાંઈ હલેવાડ નહોતો કર્યો તાર બાંગાએ, અને આને તો આ ધમો જો ફેન્સી રહ્યો ને તે કેટલી વસ્તુ લીધી છે. બહુ સારું બધું લીધું છે. આપણે પહેરવા લઈ આવશું હો ધમીનું. હા એ વાત તારી હાશી. આ ધમીને બહુ બધી વસ્તુ આવી છે. મારે કાંઈ હલેવાડ નહોતો કર્યો, કાંઈ વસ્તુ લાવીને ઊંધીના નહોતા વેળા આ બાંગોની. પણ આપણે કાંઈ એનું પહેરવા ન લેવા સાવાનું હોય. હજી તું એને તો પહેરવા દે. સાઈનમાનીની મોઢામાં જીભ રાખીને ઘડીક ઊભી રહે ને. અમારી બાજુમાં બેઠો છે ને એ ધમીન મામાનો છોકરો છે. મને ક્યાં રૂનો પૂછે છે તમારી સગાઈ થઈ ગઈ, નકર હાલો ને આપણે અહીં કરી લઈએ. ક્યાં રૂનો મારું નામ લેશે. તે ઠોકને બે લાફા કદ્યાને, બે લાફા ભેગો ઊંધીનો અહીંયા ને અહીં. તેમી બેનો વાતું બહુ કરો છો, નકરો વાતુંનો તો અવાજ સંભળાય છે. મારું તો કોઈ કાંઈ સાંભળતું જ નથી. એટલે હું પછી હવે આ શ્લોક બોલતો બંધ થઈ ગયો. તેમ બધા ધ્યાન દો અને મારું સાંભળો. હું સગાઈ કરાવવા આવ્યો છું, તેમ બધા નથી આવ્યા. જાને મન છુપકે છુપકે સારી દુનિયા સે છુપકે, तूने ऐसी बात कही कि दिल मेरा खो गया, न जाने कब प्यार हो गया, सनम करार हो गया. ओम उहड़ियो पुहड़ियो स्वाहा, उहड़ियो पुहड़ियो स्वाहा, ઉહળ્યો પુહળ્યો સ્વાહા. હે પુત્રી, અહીં ધમીને એને જમવાનું રાખ્યું છે કે તાર સાંડલાની જેમ જ તે પૈસા દઈને હાલતું થઈ જવાનું. મને તો બહુ ભૂખ લાગી ગઈ છે, કોઈ બોલાવા જ નથી આવ્યું. રાખ્યું છે તો હમણાં હાથ કરશે, હમણાં બોલાવા આવશે. ઉતાવળે શું થાશો એટલી બધી, ઘરે નથી તું ખાઈને મરી અહીંયા. मैंने प्यार तुम्हीं से किया है, मैंने दिल भी तुम्हीं को दिया है, अब चाहे जो हो जाए मैं दुनिया से अब ना डरूं, तुझसे मैं प्यार करूं. હે ગોરદાદા, મને એમ કેમ લાગે છે કે તમે અહીંયા છે ને કોકને લાઈન મારવા આવ્યા છો. મારી સગાઈ કરાવવા નથી આવ્યા, લાઈન મારવા આવ્યા છો. તમારું સેટિંગ કરશો એવું લાગે છે. અમારી તો સગાઈ એક કોઈ થઈ જાહે, તમે તમારું સેટિંગ કરી લેહો.
તે સેટિંગ તો કરવું જ પડે ને, નકરી કઈ બધા તમારે બધાની થોડીક સગાઈ કરાવવાની છે. મારે મારી ન કરવાની હોય, મારે તો જ્યાં જાઉં ત્યાં મારે આવી રીતના સેટિંગ કરવું જ પડે છે. ગમે ઈ એક ફસાઈ જાય, ગમે ત્યાં ભાગમાં હશે ત્યાં ફસાઈ જાહે, એના સગાઈ કરી લઈશું. મને તો જો અહીંયા ઓલી ગુલાબી ડ્રેસવાળી છે ને એ બહુ ગમી છે. એ ધમી બેન તમારા પરિવારમાંથી છે, કોણ છે એ? સાઈની માનીના ત્રેજો હોય, ઈ મારી બેનપણી છે. અહીંયા છે ને સગાઈ કરાવવા આવ્યા છો, સગાઈ કરાવીને વયા જાવ, નકર એક પાટું ઠોકી દઈશ ને તો સીધી તમને પાદરમાં પોગાડી દઈશ. ઈ કરતા સાના માના હરખા મંત્ર બોલી નાખો અને અમારે સગાઈ કરાવીને હાલતી ના થઈ જાવ અહીંથી. એમ કેથી હાલતી ન થઈ જાવ? હજી તમારી પાસે મારે લેણું બાકી છે. તમારી બેનપણીની સગાઈ લગ્ન કરાવ્યા હતા ઈ તમારી આ સગાઈના બધા પૈસા લઈને જાશું, કાંઈ એમ નામ નહીં જાવ. હા, સગાઈ થઈ જાય એટલે તમને તમારો એક રૂપિયો મળી જશે અને પછી તમારા એક સેકન્ડે નથી ઊભું રહેવાનું, તમારે બોરિયા બિસ્તરા લઈને હાલતી ન થઈ જવાનું સાઈથી. આ ગોરદાદા છે ને બહુ ટાઢા છે. કલાકે એક શ્લોક બોલે છે, જલ્દી પૂરું નથી કરતા. મને તો હવે ઊભા થાકી ગઈ, કઈ દુખવા માંડી મને તો. હે થમા, આ બાંગો કેમ અહીં આવ્યો છે? બાંગાને તેને બોલાવ્યો તો? અમાર તરફથી તો નથી, તમારી બાજુ ઊભો છે તો તમે બોલાવ્યો હોય તો જ ત્યાં આવ્યો હોય ને. ના, અમે નથી બોલાવ્યો. મેં તો કાંઈ એને કીધું નથી. મારા પપ્પાએ ને એને કોઈએ નથી બોલાવ્યો. શું ખબર, આવી ગયો હશે એકલો આમ નામ. હે કાંતાઓ, આ બાંગો કેમ મોજનો મોજ છે? આપણે આગળ ઊભું રહેવાનું હોય કે એને ઊભું રહેવાનું હોય? આ દોટ કાઢીને મારથી ને મોજ થઈ ગયો, ગોરદાદાને પડખે ઊભો રહી ગયો. આને હું એટલું બધું જોવાનું હશે આમાં? જોવાનું કાંઈ નથી બા. હમણાં આના પપ્પાએ મને વાત કરી, બાંગાને પકડવા પોલીસ આવી છે, બહાર એની વાટે ઊભી છે. કેમ પોલીસ આવી છે? અહીંયા ક્યાંક મેન પકડવા આવી છે? બાંગાઈ શું કર્યું છે હવે કાવતરા? ઈ અને પપ્પા એમ કહેતા હતા બાંગો લાયરી લઈને જતો હતો, તે એક ભેંસની હારે ભડકાડી દીધું છે ને લાયરીને, તે ભેંસને બહુ વાગ્યું છે, એક ટાંટિયો એનો ભાંગી નાખ્યો છે. તે એ ભેંસવાળાએ આની ઉપર કેસ દાખલ કર્યો છે આની ઉપર. તે પોલીસ આને એ પકડવા આવી છે, જેલમાં નાખવાના છે એને. તે બાંગો આપણે ક્યાં બોલાવ્યો હતો? બાંગો ન્યાય ખબર પડી ને પોલીસ વાહે થઈ છે, તે અહીં હતાઈ ગયો છે, એટલે મોજનો મોજ રહેશે. અરે રામ, એના ઘરના પ્રસંગમાં તો કાંઈ હલેવાડ નથી થવા દેતા, પણ આપણા ઘરનો પ્રસંગ બગાડવા આવ્યો છે આ બાંગો. આ મહેમાન તો કેટલું આવ્યું છે, આપણી કોરથી એટલું આવ્યું છે, આ સામેવાળા ધમાની ને એની બાજુથી એટલું આવ્યું છે. આ બધાને જમવાનું થઈ તો રહે ને, મને તો બહુ ત્રા થાય છે. કાંઈ તો નહીં પડે ને? ના બટા, તું બતરા કરીમાં તાણ નહીં પડે, અને તાણ પડશે ને તો અહીંયા બાજુમાં ઓલી એક ડોશીનો દાડો છે, ત્યાં ગુંદી ગાંઠિયા રાખેલા છે, ગુંદી ગાંઠિયા વધશે ને તો તાણ પડશે ને એને લઈ આવીને જમાડી દેવું, અને કાંઈ ત્યાં દાડામાં બારા મોકલી દેવું. તમે તો જો મમ્મી, ગુંદી ગાંઠિયા થોડાક ત્યાં બારા દાડામાં જમાડવાના હોય. મારી સગાઈનું જમાડવાનું છે, દાડો થોડોક જમાડવાનો છે. ન્યાય ક્યાં બટા કોઈ જોઈને બેઠું છે? ત્યાં એને એમ થાય કે અમારા મહેમાન હશે એટલે જમાડી દે છે. ત્યાં ક્યાંય એમાં કાંઈ આપણે આપણી બાજુના મોકલી દેવું, પહેલાં તમારી બાજુના જમાડી દેવું, ને આપણી બાજુના ઘટશે ને તો ત્યાં દાડામાં મોકલી દેવું.